મામી અહીંયા તમે આવીને બહુ સારું કામ કર્યું છે, બધાને મોટિવેશન મળ્યું છે. મોટિવેશન મને મળ્યું છે કે તમને મળ્યું છે? હેલો મિત્રો, અમે આવ્યા છીએ ભાણેજ રુચિના ઘરે, જ્યાં ફેમિલી મેમ્બર અને મિત્રોનું ગેટ ટુગેધર હોય, ધમાલ મચી જવાની છે. અને હા, અહીંની ખાણીપીણી અને કલ્ચર આપણા કરતાં કઈ રીતે જુદા પડે છે. અને હા, એવી 2 થી 3 વાત ચોક્કસ તમને એવી આશ્ચર્યજનક જાણવા મળશે. તો આ વિડીયો અંત સુધી જુઓ. ગાઈસ, તો રુચિનું ઘર આવી ગયું છે અને ગેસ્ટ બધા આવી ગયા છે. ચાલો તમને બહારનો વ્યૂ બતાવી દઉં. આ એનું ઘર છે અને આ બહારનો વ્યૂ જો એકદમ મસ્ત સરસ કલરફુલ વૃક્ષ આવેલું છે, બાજુમાં ગાર્ડન આવેલો છે. બહારનો વ્યૂ બતાવી અને આપણે અંદર જઈશું. આ રુચિના ઘરનું છે ને ગેરેજ છે, 2 ગાડીનું ગેરેજ છે. અને જો આ સામાન હોય છે ગેરેજમાં, ફૂલ સામાન છે. જો ઉપર પણ માચડો છે, જો આપણે ગામડામાં હોય એવો માચડો જોયો હે. અને જો 2 કાર રહી જાય એટલી છે ગેરેજ મોટું. ને અહીંથી પાછું અંદર જવાય. જો આ સામે છે ને દરવાજો, ત્યાંથી હાઉસમાં અંદર જઈ શકાય. અહીંથી પણ હોય. ઇંગ્લિશમાં ફફડાવે છે તે કઈ ખબર જ નથી પડતી. આ બધા ઇંગ્લિશમાં ફફડાવે છે ને તો ખબર જ નથી પડતી. ના, શિવ અહીંયા બેઠો છે. શિવ, તું શું કરો છો? હા, પોકેમેન ગોતો છો? પોકેમેન. કૃષ્ણ નીમુબેન, મારા નણંદ આવી ગયા છે. રૂહી, ચલો બર્થડે સેલિબ્રેટ થાય છે. રૂહી નીચે તમને મજા આવે મળવાનું થાય ને. આઈ દીકલું તો કિશોરભાઈ નીચે છે. દીકુ ચાલો ચાલો નીચે ચાલો. જય શ્રી કૃષ્ણ ભરતકુમાર. ઓ જો આ રુચિની ખાતિરદારી. મામા પહોંચી ગયા. જો મામા ને મામી. એ તો હવે તો ખરો જ ને. હા, સોરી સોરી. જો એ બેકયાર્ડ છે. ચાલો અમને બોલાવો. કોઈ અમને બોલાવતું નથી. મામીને મામી અહીંયા તમે આવીને બહુ સારું કામ કર્યું છે, બધાને મોટિવેશન મળ્યું છે. મોટિવેશન મને મળ્યું છે કે તમને મળ્યું છે? મોટિવેશન તો મામીને તમે આપ્યું બધાએ. ઓલા ટાઈમર વાગે ને તો કેજો. હા, તો મને જરાક જાણ કરજો. ચાલો બધા છે ને. જો હવે અત્યારે જો રૂહીને નાસ્તો કરાવે છે. મારા નણંદ છે, મારખમથી આવ્યા છે. ક્યારે ઇન્ડિયા આવું છે તમારે? બસ ઇન્ડિયામાં જુલાઈ ઓગસ્ટમાં વિચાર કરીએ. સારું, મળીએ. આવો આવો જુનાગઢમાં. આ વખતે તમારે અમારે મહેમાન બનવાનું છો. ચોક્કસ. ના ના, આ વખત તો રોકાવાનું છે 5-6 મહિના. ચોક્કસ આવો. આવશું. આવેલા ગેસ્ટ બધા નીચે પહોંચી ગયા છે. આપણે પણ જયુંનો બર્થડે વિશ કરવા નીચે જઈએ. ચલો બર્થડે માટે ગાઈસ તૈયાર. ક્યાં ગયું જોયું? હેપી બર્થડે જીલ. Hi. ચાલો નો બર્થડે છે. આજે જયુનો બર્થડે છે. મારા ફેવરેટ ભાણાનો બર્થડે છે. જયુ 7 વર્ષનો થવાનો છે.
મસ્ત મજાની કેક તૈયાર છે. ચાલો રુચિ મારી ભાણેજ છે. ચાલો જયનો કેમ છો? જય શ્રી કૃષ્ણ. બધા ગેસ્ટ આવી ગયા છે. હાલો રીમા. હેપી બર્થડે ટુ યુ. Are you 4? Are you 5? Are you 6? Are you... ગ્રાઉન્ડ ફ્લોર પર આવીને બધાએ સાથે મળીને જયુનો બર્થડે વિશ કરીને કાર્યક્રમ પૂરો થઈ ગયો છે અને હવે થઈ રહી છે લાઇટ નાસ્તાની તૈયારી. અને ભાઈ હજુ જમવાનું તો બાકી જ છે હો. રુચિએ જમવામાં શું બનાવ્યું એ તો હજુ સિક્રેટ જ છે. આજ વિડીયોમાં તમને રુચિના ઘરની હોમ ટૂર પણ કરાવશું. અને આ છે નીચેનો ફ્લોર, એક કિચન છે અને બાજુમાં બાળકોનો મોટો ટોયઝ રૂમ આવેલો છે. ઉપરના ફ્લોર ઉપર 3 બેડ આવેલા છે એ પણ તમને બતાવશું અને ખૂબસૂરત બેકયાર્ડ પણ તમને બતાવશું. હાલો ધ્રુવ, બાળકોનો ટોયઝ રૂમ છે. લગભગ અહીં બાળકોને રમવાની અલાયદી જગ્યા હોય ને એટલે રમવાની બાળકોને બહુ મોજ પડી જાય. જુઓ કેટલી ધમાલ બોલાવે છે. આપણે કિચન વાળા ફ્લોર પર આવી ગયા છીએ. રુચિ બહુ માથાકૂટ કરી છે હો તે બેટા. બહુ ફંક્શનોમાં જમવાનું આયોજન તો થતું જ હોય છે, સાથે સાથે નાસ્તાનું આયોજન પણ થતું હોય છે. આ રુચિએ નાસ્તા માટેની તૈયારી કરી છે. And look so beautiful with the new floor. જીલ અને જેનિશભાઈ બ્રેમ્પટનથી આવ્યા છે અને જીલ હોય ને એટલે મજાક બહુ થાય. એ એના માસીને કહે છે કે મારા ઘરવાળાને ખીજાવ ને તો માસી આજે મને બહુ મોજ પડી જાય. જીલ ભૂલ કાંઈ થઈ હોય તો કે ઈ તો ઈ ભૂલ તો ગમે ત્યાંથી ગોતી લેશે. મને ખબર છે જીલ છે ને ભૂલ તો ગોતી જ લેવાની છે. એને જીલને છે ને ભૂલ ગોતવાનું જ કામ છે. ઓલા બધા હજી જો નાસ્તો ચાલુ છે બહુ. હવે આ બધા જમશે ને હે બેન પરસોત્તમ મહિનો રહ્યા આખો મહિનો કરશો. અચ્છા તે અમારા નણંદ જમે નહીં તો નહીં મજા આવે અમને. વ્હાઈટ કપડામાં છે તે મારી ડોટર છે. હા તારે જ ખાવાની છે રીમા. હાલ જીલ લઈ લે નાસ્તો કરવા. જો આપણે ડીશ તૈયાર થઈ ગઈ છે. જો ચાલો નાસ્તો કરવા. રુચિએ તેના ઘરનું ફ્લોરિંગ, હોલ પર વ્હાઇટ કલર અને બાથરૂમનું પણ રિનોવેશન કરી નાખ્યું છે અને હમણાં જ કર્યું છે. તો ચાલો આપણે ઉપરના માળે પણ જઈ આવીએ અને બેડરૂમની હાઉસ ટૂર કરી લઈએ. કાર્પેટ હતી પેલા કાર્પેટ હતી અને રિનોવેશન કેટલું ઝડપથી કર્યું. 20 દિવસમાં 20 દિવસમાં રિનોવેશન થઈ ગયું. હા આ બધું જે કલર છે, નીચે ફ્લોરિંગ બદલાયું, એ બધું 20 દિવસમાં થઈ ગયું છે. જો આ રૂમ છે ને આ બાળકોનો રૂમ પેલા જોઈએ. હા ચાલો આમાં છે ને સિચ્યુએશન બદલાઈ ગઈ. અહીંયા હતો ને પેલા
અહીંયા હતો ના અહીંયા મંદિર હતું અહીંયા મંદિર હતું પેલા હા હા અહીંયા મંદિર હતું ને એ આપણે ગેસ્ટ રૂમમાં વધારાના રૂમમાં મૂક્યું હા આ બંક બેડ છે ડબલ એની સાઈડ ઉપર થઈ જતું હશે ને હા ઊંચું થઈ જાય ને અહીંયા બાથરૂમ છે ના આ ડબલ જ છે શિવ અને જયું જયું નીચે ને શિવ ઉપર હા હા એ તો બરોબર પણ અહીંયા પર જઈ પડી ના જાય ચાલો આપણે બીજા રૂમમાં જઈએ એટલે આ શું થાય અહીંયા છોકરાઓ સુવા હા 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 અહીંયા ટોય રૂમ હતો છોકરા હા 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 ને મંદિર અહીંયા લઈ લીધું નીમબેન હા મંદિર અહીં લઈ લીધું જો સરસ મંદિર અહીં લઈ લીધું છે એક એક્સ્ટ્રા ગેસ્ટ રૂમ થઈ ગયો ને હા તમારો રૂમ હા હા દાદાનું. બા દાદાનો રૂમ થઈ ગયો આ ક્લોઝેટ અહીંયા ક્લોઝેટ છે આ છે જયુના દાદી હાલ જ સુપરવિઝા ઉપર અહીં દાદા અને દાદી જયુના આવ્યા છે ચેન્જ કર્યું બાથરૂમમાં રિનોવેશન થઈ ગયું છે ઓકે ટોટલી બદલાવાઈ ગયું છે હા આ એ બદલાવાઈ ગયું ને નીચેનું એટલે માણસો ખુદ કરાય આ માણસો ખુદ કરાય તો રહેતા બધું કરવાનું અઘરું આ ઉડન સરસ છે લાઈટિંગ જો આ રીતે છે ને બાથટબ હોય છે અથવા તો આ રીતે પેક હોય છે ઠંડી વધારે હોય એટલે ને અહીંયા ક્લોઝેટ નાનો આવેલો છે અને બહાર હોય નહીં ને તાર બાંધેલા કે એટલે આ રીતે બાથરૂમ મોટું હોય ને એની અંદર આ રીતે રાખેલા હોય છે ટોવેલ ને કપડાં માટે થઈ ગયો અને આ છે માસ્ટર બેડ ચાલો માસ્ટર બેડ જોઈ લઈએ તો ત્યારે ફ્રી બન્યા આ જો આખો વ્હાઈટ થઈ ગયો નીમબેન પેલા ડાર્ક કલર હતો વ્હાઈટ એ થઈ ગયું ને અહીંયા ફ્લોરિંગ એ લાઈટ ફ્લોરિંગ બહુ સરસ છે વ્હાઈટ થોડુંક લાગે વુડન ફ્લોરિંગ છે અને બાથરૂમ ખોલો તો નીમબેન અરે જોરદારનો બાથરૂમ છે ચાલો બાથરૂમ બતાવું અને આ છે ને રિનોવેશન 20 દિવસમાં કરેલું છે અમે ઓલી વખતે આવ્યા ને ત્યારે કામ ચાલુ હતું જો જો લાઈન આગળ છે જો આ ટબ ગોઠવાઈ ગયું છે અહીં રિનોવેશનનું કામ ઇન્ડિયા કરતાં ખૂબ ઝડપથી પૂરું થઈ જાય છે અને હા રિનોવેશનનો કચરો ટ્રેક્ટર આવેલી હોય ને એવી એક ટ્રોલી આવે એ લઈ આવવાની હોય અને ન જોઈ તો માલ સામાન હોય ને એમાં જ નિકાલ કરાય અને બહાર ઢગલા કરવાની મનાઈ હોય અને જે માણસો આપણે કામ પર રાખ્યા હોય ને એ જ આ બધું હેન્ડલ કરતા હોય છે આગળના વિડીયોમાં મેં ટ્રોલી લીધેલી છે શક્ય હોય તો ચાલો હું તમને એ પણ બતાવી દઉં સગવડ હોય તો બધું સગવડ હોય એટલે ચેન્જ મળે સરસ જો આ બધું બાથરૂમમાં છે અને અહીંથી આ બેકયાર્ડનો વ્યૂ આ બેકયાર્ડ બતાવ્યું હતું ને એ અહીંથી આ ઉપરનો ફ્લોર છે બેડરૂમ ઉપરના ફ્લોરે છે બર્થડે સેલિબ્રેટ કર્યો ને એ નીચે બેઝમેન્ટ હતું આ થર્ડ ફ્લોર છે લગ્ન 2008 માં 3 વર્ષની રહ્યા અને 9 10 11 16 વર્ષ થઈ ગયા ને એકદમ વ્હાઈટ લઈ ગયો બધા લઈ ગયો ચાલો તો હવે આપણે નીચે જઈએ હા લાઈટ બંધ કરી દો કરી દો આ લાઈટ બંધ કરી દો લાઈટ બધું બદલી હા અહીંથી લાઈટ બંધ કરી દે ચાલો બેટા ચલો સરસ કરી પણ પેલા તો લોકેશન તો સારું જ હતું સરસ હતું કાર્પેટ થી પેલા નીચે હવે કાર્પેટ કાઢી નાખી છે બજેટમાં આવતું હતું બાકી છે સરસ પેલા તો કોર્નરનું છે ને આવા કોર્નરનું લોકેશન ના મળે કેટલી સરસ તો ચાલો હવે પાછા રુચિના કિચન તરફ ચાલો આવી ગયા હવે પાછા વાહ ચાઇનીઝ બનાવશે અને ભાઈ કીધું છે તો બોલમાં વચ્ચે રુચિ શું બનાવે છે હું બનાવું છું મંચુરિયન મંચુરિયન મિક્સ વેજ રુચિ તારો ટેસ્ટ છે ને એ જે પણ તું બનાવીને એનો અમને એવો યાદ રહી જાય પછી ઇન્ડિયામાં તારી અમે તને યાદ કરીએ આપણે ફોટા પૂરા કરીને જવાના મમ્મી દર વખતે
છે ને રુચિન ઘરે બધું અલગ અલગ હોય અને એટલું ટેસ્ટી હોય અને બનાવ્યું હોય એને કેટલું કે 3 દિવસ હાલે એટલું બનાવ્યું હોય આગ્રહ કરીને ખવડાવે. આમાં શું થઈ ગયું છે? આમાં આપણે નૂડલ્સ છે. હક્કા નૂડલ્સ. સરસ. બરાબર. સરસ. ચાલો. પછી આ છે મંચુરિયન ની ગ્રેવી. હા. અને ત્યાં ફ્રાઈડ રાઈસ બનાવેલા છે. હા. બધું જાતે બનાવ્યું ને? બધું જાતે બનાવ્યું છે. રુચિને ભાઈ કેવું ના પડે, ટેસ્ટ એવો. તમે બધા રસોઈમાં માસ્ટર હો. અમે અત્યારે બેસીએ છીએ, રુચિ જોઈએ છે વ્યવસ્થિત કામ કરે છે કે નહીં. તું ગમે એટલું કામ કરીશ ને તોય તને છે ને જીલ ખીજવે તને. બેન આવું ઘડી બધાય નીચે છે જમવા? બધાય નીચે ગયા છે? નીચે ગયા. અચ્છા. નૂડલ્સ, ફ્રાઈડ રાઈસ, મંચુરિયન, આટલી આઈટમ રુચિએ એકલીએ તૈયાર કરી છે. 2-3 દિવસની મહેનત છે રુચિની. આપણને ખરેખર માન થાય રુચિ ઉપર. એવું નથી, ક્યારેક બહારથી પણ મંગાવવામાં આવે છે, પરંતુ મોસ્ટલી ઘરે જ બનતું હોય છે. ચાલો જીલ, તું શું ભણી છો? કચરા પોતા કરું છું. જો કચરા પોતા કરે પણ શું ભણી કે તું કઈ જોબ કરે? શું ભણી? હું ફાર્મસી ભણી અને પછી કચરા પોતા કરું છું. જો અહીંયા બધા મળીને કામ કરે છે. જો આ 2 ફિઝિયોથેરાપિસ્ટ છે. જો એ વાસણ કરે છે, બંને ફિઝિયોથેરાપિસ્ટ છે. હા, જોબમાં કેટલા સેલેરી બધા મેળવે છે, પણ જો પોતાનું કામ પોતે જાતે જ કરે. ઘરનું કામ છે ને અહીંયા બધા ફટાફટ આટો પી લે. જો એ લોકોને ખબર નથી કે હું એની વાત કરું છું. જો એ ફિઝિયોથેરાપિસ્ટ 2 છે. જીલ અને રુચિ બંને ફાર્માસિસ્ટ છે. સાથે મળીને ફટાફટ કામ બધા આટો પડીએ છે ને. થોડી વારમાં બધું કામ થઈ ગયું છે. ચાલો હવે બેસવાનું છે બધાને. ચાલો આ બેકયાર્ડ બતાવ્યું. રુચિના ઘરનો બેકયાર્ડ છે. મને કેજો પછી. હા કાંઈ વાંધો નહીં, બંધ કરી દો અત્યારે. હા. અહીં જો વોકિંગનો ટ્રેક છે, ગાર્ડન છે. સવારે બધા છે ને વોક કરતા હોય છે. અને આ બેકયાર્ડ છે પાછળના. આ ફર્સ્ટ ફ્લોર છે ને ઘરનું બેકયાર્ડ છે. અને નીચે પણ આ રીતે ગ્રાઉન્ડ છે. જો નીચે પણ બેકયાર્ડ છે. આ સીડી છે ઉપર. જો પક્ષીનો અવાજ આવે છે. આ બધા ઘર છે ને પાછળના બેકયાર્ડ છે. ફ્રન્ટ સાઈડ છે, સામેની સાઈડમાં. જો કલરફુલ છે ને, બધા વૃક્ષોના કલર અલગ અલગ ચેન્જ થવા લાગ્યા છે. રુચિના એક્ઝેક્ટ ઘરની સામે છે ને એ પણ ખૂબ સરસ કલરફુલ છે. ત્યાંનો પણ હું વ્યૂ બતાવીશ તમને. અહીં ડોગી બહાર નથી હોતા ક્યારેય. હજી સુધીમાં એક પણ ડોગી બહાર મેં જોયો નથી. લોકો પાળતા હોય ને એ પોતાના ઘરમાં અથવા તો લઈને બહાર નીકળતા હોય છે, પરંતુ ક્યાંય એક ડોગી કે કોઈ પણ પશુ એમને વિચરતું જોયું નથી. એક પણ ડોગી છે ને અહીંયા મેં બહાર નથી જોયું. જો ડોગીનો અવાજ સંભળાય, પક્ષીનો અવાજ સંભળાય છે. ડોગીનો અવાજ સંભળાય છે, પક્ષીનો અવાજ સંભળાય છે. કે પક્ષી દેખાય. જો અહીંયા છે. જો દેખાય છે, મને દેખાણું છે આ પક્ષી છે. તમે મંચુરિયન નથી લીધું કોઈ? હે
બધા બીજી વારે પિઝા ખાય છે. ઓ જેનો તે શું લીધું? નૂડલ્સ. બાકી બધા જે બીજી વારે પિઝા ખાય છે. જો બધાની ડીશ ખાલી છે. ટીવી જોવામાં મશગુલ છે. હાઉસ ટૂરમાં ડ્રોઈંગ રૂમ બાકી હતો. ચાલો એ પણ બતાવી દઈએ. અરે આ તો બધા નીચે ગયા લાગે છે જમવા માટે. બાજુમાં પાવડર વોશરૂમ આવેલો છે. બાય સી યુ સૂન માસી આવો મારી ઘરે આવવાનું જયો હકીકત में वेट कैसे करूं मासी तो वेट कैसे करूं करा रहे हो હાલો જેનું તને કેવી મજા આવી બેટા? મને બહુ મજા આવ્યું જયુના ઘરે જવા એના બર્થડેમાં તો આપણે બહુ સારું બહાર રમ્યું અને રિટર્ન ગિફ્ટ આપ્યા બહુ મજા આવ્યું. ચાલો